મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મને ગમતી શાળા નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજે વય નિવૃત્તિનો કાર્યક્રમ યોજાયો હતો। મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક શ્રી બાબુભાઈ આમલિયાર કે જેઓનું પ્રથમ જોઈનિંગ તેઓએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાથી પ્રાથમિક શિક્ષક તરીકે શરૂઆત કરી। ગુજરાતની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી છેલ્લે નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે કાર્યભાર સંભાળી એક શિક્ષક શ્રી તરીકે સેવા આપી। બાળકો સાથે બાળકોને કઈ પ્રવૃત્તિમાં વધારે રસ છે, એક શિક્ષક બાળકને કઈ રીતે અભ્યાસમાં રુચિ દાખવે તેવી રીતે બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવી અમારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના બાળકોને કઈ રીતે શિક્ષણ પ્રત્યેની જાગૃતતા લાવી સાક્ષર બનાવવા આવા અનેક પ્રયત્નો કર્યા હતા। આજે તારીખ 27/9/2025 શનિવારના રોજ તેઓનો વય નિવૃત્તિ કાર્યક્રમ શાળા ખાતે રાખ્યો હતો, જેમાં અધ્યક્ષ સ્થાને આજ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી રમેશભાઈ સંગાડા ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ પ્રાંત કચેરી સંતરામપુરથી નાયબ મામલતદાર બળવંતભાઈ તાવ્યાડ, સીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પરિવારજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રથમ સરપંચશ્રીએ દીપ પ્રાગટ્ય કરી હતી। આ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। મુખ્ય પ્રાથમિક શાળાનો વય નિવૃત્તિ કાર્યક્રમ હોય સમગ્ર શિક્ષકગણે સેવા આપી કાર્યક્રમને દીપાવ્યો હતો। નિવૃત્તિ લેનાર શિક્ષક બાબુભાઈ તરફથી શાળા અને બાળકોને વિકાસ માટે 11,000ના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી। આમ કાર્યક્રમનું સફળ સંચાલન એવોર્ડી ટીચર રમેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું। અહેવાલ નીતિન ભાભોર, મહીસાગર। દર્શક મિત્રો, V7 ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। સંતરામપુર તાલુકાના નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજે બાબુભાઈ આમલિયાર કે જેઓ શિક્ષણ જગતની અંદર પૂરી જિંદગી શિક્ષણ સેવાની અંદર આપીને આજે વય નિવૃત્ત થવા માટે જઈ રહ્યા છે, તો ચાલો એમની આજે મુલાકાત લઈશું। એમના જીવન ચરિત્ર વિશે અને ભાવિ યોજના વિશે એમને માહિતગાર કરીશું। શું નામ છે? કયું ગામ છે? બાબરોલ। અચ્છા, આપે જે શરૂઆતથી પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ સુધીનો કઈ રીતનો કઈ જગ્યાએ અભ્યાસ કર્યો અને આપના જીવનના સંસ્મરણો શું છે, જરા અમારા દર્શક મિત્રોને જણાવશો? હાજી, આમ તો હું મારું ગામ બાબરોલ, મેં મારું પ્રાથમિક શિક્ષણ બાબરોલમાં પૂરું કર્યું, માધ્યમિક શિક્ષણ પણ બાબરોલમાં પૂરું કર્યું, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેં સંતરામપુર જેત મહેતા હાઈસ્કૂલમાં કર્યું। ત્યારબાદ પીટીસી મેં બારટન રાજકોટ કર્યું અને પછી મને ત્યાં સર્વિસ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રૂપાવટી પ્રાથમિક શાળામાં મળી। ત્યાંથી મારી બદલી થઈ વાગંદરાથી બદલી થઈ જિલ્લા ફેર દાહોદ જિલ્લામાં। ત્યાંથી મને વિકલ્પથી બદલી મળી મહીસાગર જિલ્લામાં, ત્યાં હું સરાડમાં આવ્યો। સરાડમાં આવ્યા પછી ત્યાંથી મારી વધુમાં બદલી થઈ તો કોતરા પ્રાથમિક શાળામાં ગયો। ત્યાં મેં લગભગ 15 વર્ષ સુધી આચાર્ય તરીકે નોકરી કરી। ત્યાંથી મારી બદલી થઈ લુણાવાડાના લાલસરના વખતપુર પ્રાથમિક શાળામાં, ત્યાં પણ મેં આચાર્ય તરીકે 2.5 વર્ષ નોકરી કરી। ત્યાંથી મારી બદલી થઈ સંતરામપુર તાલુકા પર જ બદલી થઈ પાદરી ફળિયા પ્રાથમિક શાળામાં, ત્યાં મેં 6 માસ જેટલી સર્વિસ કરી। ત્યાંથી મને અહીંયા નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં બદલી થતાં હું અત્યારે આ શાળામાંથી નિવૃત્તિ લઈ રહેલ છું। આપના જે સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ છે એમને શું સંદેશો આપવા માંગો છો, જરા જણાવશો? વિદ્યાર્થીઓને તો હું એટલું જ કહીશ કે જીવનમાં દરેક બાબતમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે। એટલે બાળકને તો હું એટલું કહીશ કે શિક્ષણ પણ લે અને શિક્ષણની સાથે થોડું રમતગમત અને એમાં ભાગ લે તો માણસ જિંદગીમાં પાછો પડતો નથી।
એમ કહેવામાં આવે છે કે ભારતનું ભવિષ્ય, ભારતને જો ઉચ્ચ શિખર સ્તરે લઈ જવું હોય તો સૌથી પહેલો જવાબદાર છે શિક્ષક. શિક્ષક એ ભવિષ્યનો નિર્માતા છે દરેક વ્યક્તિ માટે. તો અમારા આપના જે સમાજના આગેવાનો છે, ગ્રામજનો છે, એમને શું સંદેશ આપવા માંગો છો? સંદેશમાં તો એટલું જ કહીશ, શિક્ષણ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. શિક્ષણમાં તો એવું છે કે મને એક પંક્તિ યાદ આવે છે કે ખાતા ખાતા થાળી વેચી દેવી, પણ શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે. શિક્ષણથી માણસનો સર્વાંગી વિકાસ થાય છે અને માણસ શિક્ષણથી ગમે એવા પડકારોને પહોંચી વળવાની ક્ષમતા તેનામાં આવી જાય છે. એટલે હું શિક્ષણ બધા મેળવે એવો શુભ સંદેશ આપું છું. અચ્છા, આ વય નિવૃત્ત થયા પછી આપનો ઉત્તરાર્ધ જીવન કઈ રીતનું હશે એના વિશે શું આપે પ્લાન બનાવ્યો છે? આમ તો નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરાય એ બહુ શ્રેષ્ઠ બાબત છે. હું સમાજમાં, શિક્ષણમાં, એમ બધે મારું ભક્તિમય એવું યોગદાન આપીશ એવું મારી ઈચ્છા છે.